જૂનાગઢમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। 24 દિવસ પહેલા જ યુવતી સાથે લગ્ન થયા હતા। બીમાર છે તેમ કહી યુવતી પિયર ગઈ। પિયરથી અવારનવાર બોલાવા છતાં યુવતી પાછી ન આવતા યુવકે આપઘાત કર્યો। આપઘાત પહેલા યુવકે વિડીયો બનાવ્યો। વિડીયો બનાવ્યા બાદ યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। યુવકે પત્ની અને તેના મામાને કડક સજા કરવા વિડીયોમાં માંગણી કરી। પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। મારા ભાઈ સુસાઇડ કરી લીધી છોકરી બાબતમાં। એને ના જ પાડી કે પિયુષ હું ત્યાં નહીં આવું, તમારે મારી સાથે સંબંધ રાખવો હોય તો તમે જેતપુર આવો। અને મારા ભાઈ ના પાડી મને કે મારો ભાઈ કે ત્યાં નહીં આવું, તું આવતો કે નહીં તો મારે છૂટાછેડા તમારી સાથે લઈ લો। એના આપઘાતથી મારા ભાઈને આપઘાત લાગ્યો। એ હાવ ભોળો માણસ હતો એટલે એને આ સુસાઇડ કરી લીધું। મારી માંગ છે કે અહીંયા બધું સુસાઇડ કરી, એના વિડીયો મારી પાસે છે, પછી એના કાગળ લખ્યું છે, એટલે મને આમાં ન્યાય મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ, ન્યાય મળવો જોઈએ। આખો એને કલંક લગાડ્યો છે બરોબર, અને મારી જિંદગી બેકાર કરી નાખી। એનું તો 2 વાર જલ તૂટી ગયું હતું, અને 3જી વાર અમને કે ભોળા છીએ, અમે ભોળા છીએ બરોબર એમ કરીને મને યારે આવું કર્યું। ને 5 દી પછી કે એના મામો મોકલતો જ નહોતો। એ કે સોમવારે ગુરુવારે તેડી જાઓ, સોમવારે તેડી જાઓ, પછી કે ભીમ 11 તેડી જાઓ, પછી કે છોકરી કે અહીં તમે રહેવા આવતા રહ્યો। એ કે 5 દીમાં એ કે મારે કે મને એ કે 5 દીમાં એ કે હે ને નથી ગમતું। એ કે એટલે 5 દીમાં એ કે તમે આય રહેવા આવતા રહ્યો, મને તમારા મેમી આયરે મેળ ન આવે, અને તમારા પપ્પા આયરે અને તમારા બેન આયરે મેળ ન આવે। એ કે તમે આય આવતા રહ્યો, એ કે નોખા જેતપુર। તો એવું નોખો થઈ જાય તો આ તો મને જેતપુરનું કીધું, તો જેતપુર મારે કેમ જવું હતી 5 દિવસમાં બરોબર? તો મારી છોકરીને સમજવું, એ છોકરી એની મામા આયરે એને લફરું છે બરોબર, અને છોકરાઓની જિંદગી બગાડે।